हेलो फ्रेंड्स, वेलकम टू डेली करंट अफेर्स इन 1 મિનિટ। કેન્દ્રીય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે છે। ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસને સત્તા પરથી સંપૂર્ણપણે હટાવવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ તેના વિરુદ્ધ ચાલુ રહેશે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા બદલ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે। જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેરને વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા સત્તાવાર રીતે વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે। વિશ્વના તમામ લોકોને અવકાશી પદાર્થનું નામકરણ કરવાની તક મળશે। નેમ ક્વોઝીમૂન નામની સ્પર્ધામાં 30 સપ્ટેમ્બર સુધી વિશ્વના તમામ લોકો ભાગ લઈ શકશે અને પરીક્ષામાં વધતી છેતરપિંડીને રોકવાના ઉદ્દેશ્યથી યુપીએસસી થી સજ્જ સીસીટીવીનો ઉપયોગ કરશે। છત્તીસગઢમાં કટગોરા લિથિયમ બ્લોક દેશના પ્રથમ લિથિયમ બ્લોકની હરાજી થઈ। આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો।